પ્રાંતિજ ડબુનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરાયું। પ્રાંતિજ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટી, કચ્છી સોસાયટી આવેલી છે, જેનો રસ્તો ડબુનગર વિસ્તારમાં થઈને નીકળે છે, પરંતુ ડબુનગર વિસ્તારના રહીશોએ રસ્તા ઉપર કાચું અને પાકું દબાણ કરતા અને રસ્તા ઉપર ઢોરઢાકર બાંધતા સોસાયટીના રહીશોને અવરજવરમાં તકલીફ ઊભી થતા ત્યાંના રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસરને તથા પ્રાંતિજ મામલતદાર કચેરીએ અવારનવાર દબાણ દૂર કરવાની અરજીઓ આપવા છતાં દબાણ દૂર થતા ત્યાંના ન થતા રહીશોએ મુખ્યમંત્રીને ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી। અરજીના અનુસંધાને ઉપરથી આદેશ મુજબ પ્રાંતિજ નગરપાલિકાને દબાણકર્તાઓને નોટિસ ફટકારીને દબાણ દૂર કરવા જણાવ્યું, જેથી પ્રાંતિજ નગરપાલિકા દ્વારા 7 થી 8 જેટલા દબાણકર્તાઓને નોટિસ ફટકારીને તારીખ 9મી ઓગસ્ટ 2025ના રોજ પ્રાંતિજ નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા નગરપાલિકાના કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। શું કારણ છે દબાણ દૂર કરવામાં આવે? એકચ્યુઅલી ડબુનગરમાં વર્ષોથી દબાણનો જે પ્રશ્ન હતો એમાં આપણા જિલ્લા સ્વાગતમાં જે પ્રશ્ન ચર્ચાયો હતો એનો દબાણ દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના કર્મચારી સાથે આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। ક્યાંથી ક્યાં સુધી દબાણ દૂર કરવામાં આવે છે? આ મેઇન રોડની જ કામગીરી છે અત્યારે તો। કયા કયા વિસ્તારોમાં જે દબાણ દૂર થશે? ડબુનગરમાં ફક્ત ડબુનગર? ફક્ત ડબુનગર।